મિત્રો, સોશિયલ મીડિયા પર વિખ્યાત થવાના શોખે કેટલી જિંદગીઓ જોખમમાં મૂકી છે। રીલ્સ અને સ્ટન્ટ વિડીયો બનાવવા માટે યુવાનો ધૂંડ લગાવીને એવી ગેરસમજ કરે છે કે ક્યારેક આ જ શોખ જીવ માટે જીવલેણ સાબિત થાય છે। અમદાવાદમાં બનેલી એક હૃદય વિદ્રાવક ઘટના એક ચેતવણીરૂપ કિસ્સો છે, જ્યાં રીલ્સ બનાવવા ગયેલા 3 યુવકો માટે ફતેવાડી કેનાલ તેમના અંતિમ પડાવ સાબિત થયો। આજના યુગમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સ્ટન્ટ લવરો માટે આ ઘટના એક પાઠ છે। શું છે આ સમગ્ર ઘટનાની પાછળનું સત્ય? આ રીલ્સ બનાવવાનો શોખ 3 યુવકો માટે કેટલો ભારે પડ્યો? વિગતવાર સમજીશું અને વિગતવાર માહિતી આપીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। અમદાવાદના વસના વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલના કિનારે 3 યુવાનો રાત્રિ સમયે રીલ શૂટ કરવા ગયા। આ રીલ શૂટિંગ માટે તેમણે સ્કોર્પિયો કાર ભાડે લીધી, જે માટે તેમણે 3500 રૂપિયા ચૂકવ્યા હતા અને 4 કલાક માટે કાર ભાડે લીધી હતી। તેઓ ઈચ્છતા હતા કે એક જબરદસ્ત અને રોમાંચક રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર તેઓ વાયરલ કરે, પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોઅર માટે રિસ્ક લેવો જિંદગી માટે સૌથી મોટી ભૂલ સાબિત થાય છે। આવું જ કંઈક આ 3 યુવાનો માટે બન્યું। જ્યારે તેઓ ફતેવાડી કેનાલની નજીક કાર લઈ ગયા ત્યારે કાર ચલાવતી વખતે યશ સોલંકી ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દે છે, જેના પરિણામ સ્વરૂપે સ્કોર્પિયો કાર સીધી ફતેવાડી કેનાલમાં ખાબકી જાય છે। જ્યારે સ્થાનિક લોકોને કાર કેનાલમાં પડતી જોઈ ત્યારે તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી। અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી, પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ ખૂબ જ ઉગ્ર હતું, જેના કારણે તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવી મુશ્કેલ બની। ફતેવાડી કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પાણીના પ્રવાહને ઓછું કરવા માટે કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું। મલ્ટીપર્પોઝ ક્રેન અને ડાઇવર્સની મદદથી ગાડી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી। આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું। ભારે જહેમત બાદ યશ ભાગોડિયા નામના યુવકનો મૃતદેહ મળ્યો। ક્રિસ દવે અને યશ સોલંકી હજુ પણ ગુમ છે। જ્યાં સુધી તમે આ કદાચ વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં તેમના મૃતદેહ પણ મળી ગયા હશે। અમદાવાદ ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ગઈકાલે ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ ખૂબ જ ઉગ્ર હતું। પાણીનું પ્રેશર વધુ હોવાથી કાર સાથે તણાઈ ગયેલા યુવકોને શોધવામાં મુશ્કેલી પડી। ક્યારેક ફાયર બ્રિગેડ રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરી દેતા હોય છે, પરંતુ આ ગંભીર ઘટના હોવાથી અમે સતત 13 કલાક સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ રેસ્ક્યુ મિશન માટે 15 થી 20 ફાયર જવાનો ઘટના સ્થળે હાજર હતા। 3 અલગ અલગ ટીમો દ્વારા ફતેહ કેનાલની વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। 4 ફાયર ઓફિસરો અને મલ્ટીપર્પોઝ ક્રેન સર્ચ ઓપરેશનમાં જોડાયા। આજે રીલ્સ અને સ્ટન્ટ વિડીયો યુવાનો માટે એક આકર્ષણ બની ગયું છે, પરંતુ આ આકર્ષણ કેટલું ઘાતક સાબિત થાય છે તે આ ઘટના એક જીવતું ઉદાહરણ છે। અક્ષ ભાગોડિયાનો મૃતદેહ ફતેવાડી કેનાલમાંથી મળી ગયો છે, પરંતુ ક્રિસ દવે અને યશ સોલંકી હજી પણ ગાયબ છે। તેમના પરિવારજનો આખી રાત ઘટના સ્થળે બેઠા રહ્યા। તેઓ હજુ પણ આશા રાખી રહ્યા છે કે કદાચ ચમત્કાર થાય અને તેમના બંને બાળકો મળી જાય। ક્રિસ દવેના પિતાએ રડતા રડતા જણાવ્યું કે મારો દીકરો માત્ર મજા માટે ગયો હતો, રીલ્સ માટે જીવ જોખમમાં મૂકવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો। મિત્રો, આજના યુવાનો ક્યારેક એક વાયરલ મુમેન્ટની પાછળ આખી જિંદગી દાવ પર મૂકી દે છે, અને હજુ પણ તમારા અંદર રીલ્સ બનાવવાનો અને ખોટા સીન સપાટા કરવાનો વિચાર આવતો હોય તો ફતેવાડી કેનાલની આ ઘટના જરૂર યાદ કરજો। આ ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન જરૂર દબાવજો। જય હિન્દ।